બોટાદ માર્કેટિંગ યાર્ડ શરૂ થયા બાદ ખેડૂતો પોતાની જણસી લઈને બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે આવી રહ્યા છે। આ યાર્ડ કપાસની આવક માટે ખૂબ જ જાણીતું છે અને પ્રચલિત છે, ત્યારે દિવસે ને દિવસે કપાસની આવકમાં વધારો નોંધાઈ રહ્યો છે। આજે યાર્ડમાં કપાસની 28,000 મણ આવક નોંધાઈ હતી, જ્યારે છેલ્લા 2 દિવસમાં કપાસની 45,000 મણ આવક નોંધાઈ હતી। આજે કપાસની આવકમાં સામાન્ય વધારો નોંધાયો હતો। ખેડૂતોને કપાસનો ભાવ પ્રતિ મણ દીઠ 1,370 થી લઈ 1,525 રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો। યાર્ડમાં મગફળીની સામાન્ય આવક રહી છે। આજે યાર્ડમાં 15 મણ આવક નોંધાઈ હતી, જેનો ખેડૂતોને ભાવ પ્રતિ મણ દીઠ 910 થી લઈ 1,025 રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો। બોટાદ માર્કેટિંગ યાર્ડમાં અડદની હરાજી કરવામાં આવી હતી, જેના ભાવ પ્રતિ મણ દીઠ રૂપિયા 1,170 થી લઈ 1,385 રૂપિયા ભાવ રહ્યો હતો। છેલ્લા 2 દિવસમાં અડદના ભાવમાં 30 રૂપિયા જેટલો ઘટાડો નોંધાયો છે। અડદની કુલ 15 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી। બોટાદ માર્કેટિંગ યાર્ડમાં લોકવન ઘઉંની હરાજી કરવામાં આવી હતી। ઘઉંનો ભાવ 550 થી લઈ 696 રૂપિયા સુધી બોલાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં 118 ક્વિન્ટલ ઘઉંની આવક નોંધાઈ હતી। બોટાદ યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી। સફેદ તલનો ભાવ 1,750 થી લઈ 2,155 પ્રતિ મણ દીઠ રૂપિયા સુધી નોંધાયો હતો। સફેદ તલના ભાવમાં પ્રતિ મણ દીઠ 20 રૂપિયા જેટલો વધારો નોંધાયો હતો। આજ રોજ તલની કુલ 11 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી। આજે કાળા તલની હરાજી કરવામાં આવી ન હતી। માર્કેટિંગ યાર્ડમાં જીરુની 118 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી, જેનો નીચો ભાવ 3,870 તથા સૌથી ઊંચો ભાવ 4,240 રૂપિયા નોંધાયો હતો। જીરુના ભાવમાં 20 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। આજે ચણાની કુલ 15 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી। ખેડૂતોને ચણાનો ભાવ 990 થી લઈ 1,182 રૂપિયા સુધી ભાવ બોલાયો હતો। છેલ્લા 2 દિવસમાં ચણાના પ્રતિ મણ દીઠ ભાવ 60 રૂપિયા લેખે ઘટાડો થયો છે। 2 દિવસમાં કપાસની 45,000 મણ આવક નોંધાઈ હતી। બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે જુવારની 19 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી, જેના ભાવ પ્રતિ મણ દીઠ રૂપિયા 400 થી લઈ 491 સુધી બોલાયા હતા। બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે ધાણાની હરાજી કરવામાં આવી હતી। ધાણાના પ્રતિ મણ દીઠ ભાવ 1,100 થી લઈ 1,300 રૂપિયા સુધી પ્રતિ મણ દીઠ બોલાયા હતા। બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે એરંડાની હરાજી કરવામાં આવી હતી। એરંડાના કુલ 2 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી, જ્યારે તેના ભાવ પ્રતિ મણ દીઠ રૂપિયા 600 થી લઈ 1,141 રૂપિયા બોલાયા હતા। બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે માત્ર બોટાદ જ નહીં, પરંતુ ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, અમદાવાદના છેવાડાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો પણ મોટી સંખ્યામાં પોતાની જણસી લઈને વહેલી સવારથી લાંબી લાઈનો લાગી હરાજી માટે આવી પહોંચ્યા હતા।